કારણ આપણે વાવવાનું છે ને આ છે 22 નંબર, 20 નંબરમાં સુધારેલી જાત છે. તો એમાં હવારમાં પટ મારી દીધો છે બધું. આવડો આ ફરજો એને ઉખાયો આજ આપણે આ ઘોડી પૂરવાની જે ઘોડાહણ રહી ને એમાંથી. આ પલના હું અને ભીખાલાલ બે સાક્ષી બની રહ્યા છીએ, એનો અમને બહુ મોટો ગર્વ છે. હા, અને આપણે પૂર્વજો અને વડવાઓની જે પરંપરા છે એ આ 775 ડિલક્સ ગંજીપતો લઈ ને પરંપરાને આગળ ધપાવી અને હું કહેવાય નામ રોશન કરી. 18 જેવા કોથળા પલાયા છે ત્યાંથી, એ હવે કાલ ફોલવાના થાય. ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ બધાને. તો કેમ છો ડાયરો? મજામાં? ફરી એકવાર સ્વાગત છે તમારું આજ નવા વ્લોગમાં. અત્યારે વાગી ગયા છે બપોરનો 1. મારા બાપુ બપોરા પાણી કરી અને આવ્યા હતા કાણે. તો આજ સવારના હું ભાઉભાઈ બે કાણે હતા, એટલે મારા બાપુ બપોરો કરીને કાણે આવ્યા. હું ને ભાઉભાઈ બે જો હવે કાણેથી આવ્યા હતા બપોરો કરવા, અને બપોરા પાણી કરી લીધા. અને એમ કે આવ્યો તો આપણે ગાય માતાજીને રોટલી દેવા. તો ગાય માતાજીને રોટલી દેવાઈ ગઈ છે. અને જોઈ લો તડકાના અત્યારે બધા ઢોરા અહીંયા લીમડા હેઠ બહાર આપણે રોજ બાંધવી ત્યાં બાંધ્યા છે. અને આ છે આપણે બધું ગાય માતાજી. અને હવે જવું છે આપણે બળદિયાને રોટલા દેવા. ચાલો બળદને રોટલો દેતા આવી. એ બે બાંધ્યા છે વડલે. જોઈ લો આપણે ત્યાં હું બધી અહીંયા બાંધી દે. આજ સવારના હે ને અમારે બટુક શેઠને એ બધા થોડા કામમાં હતા. એને શું કહેવાય કાલે અમારે બપોર પછી હે ને એટલે અહીંયા જો આપણે બીજો બળદિયો એની રોટલી દઈ દેવી. આજ બેને સવારમાં બળદ ગાડે જોડ્યા હતા. હવે શું છે કે ભાઈ શાહ ને કેળા ને એવું બધું નખાઈ ગયું છે ને, એટલે હાથી પડામાં નથી લઈ જતા, પણ ક્યારેક ક્યારેક બળદ ગાડે ને એમ જોડે, અથવા તો આ ચીસુરી રહ્યું ને એનાથી ખાલી આમ રસ્તે હાંચવી છે, એવું બધું કરવી છે. ખેતરમાં આંકવા નથી લઈ જતા. અને આજ સવારના મારે બટુક શેઠ ને ભીખાલાલ ને એ બધા થોડા કામમાં હતા. કેમ કે એને શું કહેવાય માંડવીનું બિયારણ રહ્યું ને એને પટ મારવાનું ને એવું બધું કામ હતું. મારે બિયારણમાં પટ કાઢી બપોર પછી હાંજકના મારી દીધો હતો, પણ ભીખાલાલને એને બિયારણમાં પછી અંધારું થઈ ગયું હતું એટલે બાકી રહી ગયો હતો. તો યા જીવડાઈને પટ માર્યો. અને શું કહેવાય અહીંયા એક ફરજો ઉખાવવાનો હતો જીવડાઈને. તો એ નવા મકાનનું કામ ચાલુ કર્યું છે ને એની હાટું. તો એ બધા કામમાં હતા, એટલે એ બટુક શેઠને ભીખાલાલ નહોતા આવ્યા કારણે. અને હજી અમારે ભીખાલાલને બપોરો કરે છે. જો કેરી ખાય છે. હા ને હું ખાય ને જો આજ તે કીધું તું એટલે વ્લોગ બનાવવા આવ્યો, તું ખાવા બેસી ગયો. અમારે ભીખાલાલની છે ને ફરમાય છે તે વ્લોગ બનાવવાની. હું વ્લોગ બનાવવા આવ્યો, કાંઈ ખાવા બેસી ગયો. તો ખાઈ લે. તો હાલો હે ને અમારે ભીખાલાલને એને હે ને ઓલું શું કહેવાય મકાન બનાવવા હાટું ઓલું ઘોડે બાંધવાનો જે શું કહેવાય ફરજો હતો ને એ ઉખાયો છે આજ. અને અહીંયા જો એનું બિયારણ આપણે વાવવાનું છે ને આ છે 22 નંબર, 20 નંબરમાં સુધારેલી જાત છે. તો એમાં સવારમાં પટ મારી દીધો છે બધું વાવવા હાટું. કેમ કે હવે ચોમાસાની ફૂલ તૈયારી છે, એટલે બિયારણ વાવવાની બધી વાવણીની તૈયારી વાલે છે ને. તો માંડવીનો બિયારણમાં પટ ને બધું મારવાનું હતું, એનું કામકાજ સવારમાં પતાવ્યું. અને આવડો આ ફરજો એને ઉખાયો આજ આપણે આ ઘોડી પૂરવાની જે ઘોડાહણ રહી ને એમાંથી. અને આ બાજુ એને મકાનનું કામ હાલે છે. એમાં એવું છે ડબલ વંશરીના મકાન કરવાના છે ને, એટલે વંશરી અહીંયા સુધી આવે એવું છે. એ હાટું થઈને ઉખાડવું પડ્યું છે. પછી ઘોડી ફરી જાય છે એન્જોય આ મકાન ઉખડી જાય ને એ પછી. અને અહીંયા છે મકાનનો પાયો જે પેલા જે પ્લેન ને એવું બંધાઈ ગયું હતું ને એમાં પાટો ભરાઈ ગયો છે કમ્પ્લેટ. જોઈ લો હવે કડિયા આવે ને એટલે ચણવાનું ચાલુ કરવાનું છે. બાકી પાટો ભરવાનું કામકાજ પતી ગયું છે, એવું છે બધું. તો હાલો હવે વ્યાજવી પાછા ઘરે ઘડીક આરામ કરવી, પછી પાછું જવાનું છે ઘાણે. અત્યારે તો અમારા બાપુની ત્યાં છે એટલે ઉપાધિ નથી. હું ભાઉભાઈ બે આવ્યા હતા બપોરો કરવા, એટલે બે બપોરો કરી લીધો છે અને નીકળવું છે. ભીખાલાલ ખાઈ લીધું? તો વાંધો નહીં. જો અમારે ભીખાલાલ છે ને વ્લોગમાં આવવા માટે રેડી થઈ ગયા છે ખાઈને. આવવાનું છે કે નથી આવવાનું? ખાણે કોપિંગ પાવાનું છે. કોપિંગ પાવાનું છે એમ નહીં, પછી આવવાનું હો હે ઉતારવાનું છે આવડવા કાટ.
આવવાનું હોય તો લેતો આવજે. બાપુ ડન લેતો તો અમારે હે ને કાલ થોડુંક વીમા હતા, આજ પાછું રહીશું ઘડીક. ભીખાલાલ આવે ને ગંજી પતોળ લેતા આવે ને તો 11 સુધી હું છું મુદે થાંસવાનું છે અમારે. જો અમારે બટુક શેઠે ખાઈ રહ્યા છે. એ આવવાનો છો ઘણે હે બટકા? એ નથી આવવાનો? તો આવવું હોય તો હાલ છૂટા લેતો આવજે જુગાર પકડી. તો હાલો હવે આ ઘડીક રહીને જવાનો છો હું. તો ડાયરો અત્યારે વાગી ગયા છે 2 અને ઘરેથી બપોરા પાણી કરી અને ઘડીક આરામ કર્યો અને પાછા આવી ગયા છે ગાણે. હું ભીખાલાલ અને બટુક શેઠ. બાપુ ગયા ગયા છે ગોડાઉનમાં હેઠ કુવા. આજ છે ને અમારે બટુક શેઠ રેકોર્ડ તોડવા જઈ રહ્યા છે. કાફી ખબર એના માટે આ સોનાનો સૂરજ ઉગી ગયો છે. અમારે બટુક શેઠ છે ને આમ શું કહેવાય અત્યારે આ ઘોર કલયુગમાં હું કંટ્રોલ એટલે આ ભીષ્મ પિતા મહાદેવ પ્રતિજ્ઞા વાળા છે ભાઈ. તો એને શું કહેવાય રિસાર્જ પૂરું થઈ ગયું એને લગભગ આ થઈને બીજું 3જું અઠવાડિયું છે કા 15 દિવસ થઈ જાય રિસાર્જ ફૂટી ગયું ને. આટલા દિવસથી એ ફોન અને નેટ ને કોઈ પણ પ્રકારની સુવિધા વાપર્યા વગર. એટલે બટુક શેઠ તમે ધન્યવાદને પાત્ર છો. અને અત્યારે છે ને મેં હોટસ્પોટ ચાલુ કર્યું છે મારા ફોનમાંથી અને બટુક શેઠ હવે રિસાર્જ કરવા જઈ રહ્યા છે. તો આ ઐતિહાસિક પળનો આવું આપણે બધા ભેગા મળી અને શું કહેવાય આનંદ લેવી. આ ઐતિહાસિક પળમાં આપણે સામેલ થાય બટુક શેઠની. તો બટુક શેઠ હવે રિચાર્જ કરવા માટે જઈ રહ્યા છે. જીઓની એપ્લિકેશન ખુલી ગઈ છે અને આ પળનો લાભ લેવા અમારે ભીખાલાલ છે, બટુક શેઠ છે અને હું છું. આ પળના હું અને ભીખાલાલ બે સાક્ષી બની રહ્યા છીએ. એનો અમને બહુ મોટો ગર્વ છે. હા, આવો લાભ અમને ક્યારે મળે કે અમે બટુક શેઠ રિચાર્જ કરતા હોય અને લાઈવ અમે એનું શું કહેવાય કળયુગમાં આવો વ્યક્તિ ગોતવો અઘરો છે જે 15 દિવસ રિચાર્જ વગર અને મોબાઈલ વાપર્યા વગર કંટ્રોલ કરી શકે. બાકી આપણે તો ડાયરો કેવું થાય કે આમ શું કહેવાય ફોનમાં ચાર્જિંગ અથવા તો રિચાર્જનો 50% મેસેજ પડે ને એમ અંદરથી કેમ કોરોના વખતે ઓક્સિજનની કમી મહેસૂસ થતી એમ અંદરથી આમ ઓક્સિજનની કમી મહેસૂસ થતી હોય ને એવું અંદરથી દબાણ આવે. પણ અમારા બટુક શેઠને કેવા ગણવા ધન્યવાદ ને પાત્ર છો બટુક શેઠ. વાહ મારો મુન્નો ડાયો બહુ. લેને ભાઈ તું રિચાર્જ કરીને હાટે મેં આ ઐતિહાસિક પળનો શું કહેવાય આમ લાભ લેવી. હજી એમાં પણ બટુક શેઠનો શું કહેવાય પૂરો અંદરથી હરમત નથી હાલતી. તું આચું અહીં જા લાય તું મને આપ હું ઘા રિચાર્જ કરી નાખું હું ભીખો. બાકી નહીં તું રિચાર્જ કરી. 84 દિવસનું કદાચ ભાઈ. વાહ ભીખાભાઈ વાહ. અને એ પછી છે ને હું ને ભીખાભાઈ આજ પાછા શું કહેવાય આપણે 11ની પરંપરા છે આગળ વધારવાના છીએ. અમારા ભીખાલાલ પાછા આજ આપણે 3 પતિ માટે ગંજી પતોળ લઈને આવી ગયા છે. તો પછી હું ને ભીખાલાલ પછી આપણે 11ની જે વડવાઓની પૂર્વજોની જે પરંપરા છે ને એને આગળ ધપાવી. અમારે બટુક શેઠ હવે શું કહેવાય ટૂંક જ સમયમાં રિચાર્જ સક્સેસફુલ કરવા જઈ રહ્યા છે. હાલો પાસવર્ડ ભાઈ હું નહીં જોઉં ને તને નહીં એ એવો ફરીને આમ દીબો. તો આ ઐતિહાસિક પળ આવી ચૂકી છે. જી હા. અને આ થઈ ગયું છે બટુક શેઠને રિચાર્જ. તો બટુક શેઠ તમને કોંગ્રેચ્યુલેશન કે તમે શું કહેવાય આવા કલયુગમાં અત્યારે રિચાર્જ કર્યું છે એના માટે. હાલો ડાયરો હવે બટુક શેઠ બહાર ધ્યાન રાખશે અને હું ને ભીખાલાલ આ દુકાનમાં આપણે આ શુભ દુકાનમાં પ્રવેશ કરી અને ત્યાં જઈ અને આપણે પૂર્વજો અને વડવાઓની જે પરંપરા છે એ આ 775 ડિલક્સ ગંજી પતોળ લઈ ને પરંપરાને આગળ ધપાવી અને શું કહેવાય નામ રોશન કરી. આવી જાઓ ભીખાલાલ. જો ભીખાલાલે અમારી માટે અહીંયા સોફાની વ્યવસ્થા કરી વાળી છે અને હવે છે ને અમે એ પરંપરાને આગળ વધારવા જઈ રહ્યા છીએ. ડાયરો અત્યારે વાગી ગયા છે 8 અને કાણેથી તો દીવાબત્તીને એવું બધું કરી અને વ્યાયા હતા અને આવીને વાવું પાણીને એવું બધું કરી લીધું છે. આજ છે ને થોડુંક કાણેથી વહેલા વ્યાયા હતા કેમ કે બપોર પછી છે ને થોડુંક વરસાદ વાતાવરણ હતું એટલે જોકે વરસાદ તો નહોતો. કોક છાંટા આવ્યા હતા પણ વાદળ હતા ને એટલે સૂરજ દાદા વાદળાટ આવી ગયા એટલે અંધારું ફટ થઈ ગયું. તો અમે દીવાબત્તી કરીને ફટ વ્યાયા હતા. મારા બાપુ પછી એક ઘાણે હતા પછી એની જો વ્યાયા હતા અને આવીને હવે વાવું પાણીને એવું બધું કરી લીધું છે
અને બહાર વી આવ્યા છીએ હું ને રાજભાઈ બે આવીને જો સલાખો પાથરી વાયો હે અને વાવ પાણી કરીને બહાર બેઠા છીએ અને ઓલકી હોટલ જે જો બધા શું કહેવાય અમારે બાટલાભાઈ ને વિધિબેન ને એ આવી ગયા છે માંડવદારથી ભીખાલાલ ને અંકિતાબેન ને બધા જો ઉભાઈ ને જો અમૃત્યો અને બધા આવી ગયા છે બહાર બેસવા અને બાટલાભાઈની ને હે ને 11 રજા પડી ગઈ છે તો એ જો આવી ગયા છે માંડવદારથી. કાં વિધિબેન કેમ 2 દિવસમાં સ્કૂલે કેમ મજા આવી વેકેશન પછી? તો હું કેમ હું છું ભાઈ શું તકલીફ પડી હે ભીખાભાઈ એટલે અહીંયા બાટલાભાઈ શું તકલીફ પડી? બેહાર હશે તો રજા રાખી દીધી હોત તો 2 દીની ભલામણા હા શું કીધું ને મેં રજા રાખી દેવાય નહીં તી. તો જો અમારે ભીખાભાઈ આવ્યા છે ને તો એ બધા એને સિરિયલ દેખાડે છે. શું નામ છે ભીખાભાઈ? હા મોટી બાની નાની હોવ એવી સિરિયલ આવે છે. તો જો એ આખી પાર્ટીને બેઠી ને એ બધા સિરિયલ જોવે છે. ભીખાભાઈ બાટલો વિધિ જયલો અંકિતાબેન અને ઓલી બાજુ જો ઉભા આવી ગયા છે આ બાજુ અમૃત્યો છે અને અહીંયા અમારે રાજભાઈ છે જો એ આવટ છે અહીંયા સલાકામાં. તો બધા આવી અને વાવ પાણી કરીને બહાર બેઠા છે એટલે હજી બીજા તો કોઈ વાવ પાણી કરીને નથી આવ્યા હજી તો બધા એને વાર છે કેમ કે અમારે આ છે ને કાણેથી આવ્યા ને કે વાવ પાણી તૈયાર હતા એટલે વાવ પાણી કરી અને આવ્યા બહાર અને અત્યારે તે જો આમ વાદળ ને એવું છે થોડું થોડું અને આ બાજુ આ જે વાદળ દેખાય ને એમાં વીજળી થાય છે ટૂંકમાં. બાકી તો અમારે તો આ બાજુ વાદળ છે પણ હાવ ખાલી વાદળ છે વરસાદ કેવું કાંઈ છે નહીં. કડીક લગભગ 4 વાગે છાંટા હતા બાકી પછી કાંઈ હતું નહીં પવન ને એવું હતું થોડું થોડું પણ અમુક વિસ્તાર જસદણ બાજુનીમાં છાંટા વધારે છે વિડીયો ને એવું બધું વોટ્સઅપમાં આવતું હતું અમુક જગ્યાએથી. અને અત્યારે જો એવી વાહરમાં બહાર શું કહેવાય સલાખોને બધું પાછી બેઠા છે જેમ જેમ બધા આવશે એમ વાવ પાણી કરી બધા આવતા જાય છે અને બહાર જો વાવ પાણી કરીને બેઠા છે અને આ બધું જો આપણે ઢોરા બધા વાહરવા લીમડા બાંધ્યા છે બધા એને વાવમાં રોટલા આપી દીધા છે. હાલો હવે હમણાં હે ને વાવ પાણી કરીને આવશે આપણે મિટિંગ જામતી જાય છે. તો ડાયરો અત્યારે વાગી ગયા છે 9:15 અને એને વાવ પાણી કરીને મિટિંગમાં બેઠા હતા બટુક શેઠની બધા મિટિંગમાં વ્યાયા હતા પણ એમાં શું થયું અમારે એક બટુક શેઠની બિયારણ છે ને બીટી બચલીનું એ એટલે બહુ ફેમસ થઈ ગયું છે એટલે એને શું કહેવાય ગ્રાહક બહુ આવે છે તો એક ગ્રાહક આવ્યા હતા કસ્ટમર એને હોલમાં બિયારણ જોતું હતું તો માંડવી પલાવવાની થઈ છે એટલે આવી ગયા છે બટુક શેઠને એના કીધે થોડાક કોથળા છે ને અહીંયા લઈ આવી અને નાખ્યા છે અને પલાવવાના છે પણ આજ છે ને એને આપણે કુંડીમાં નાખી નથી પલાવવાના સીધા છે ને નર્મદાનું પાણી આવે છે ને તો મોટર ચાલુ કરી અને કોથળાને અહીંયા કાંકરીમાંથી નાખી અને સીધું પાઇપમાંથી પાણી જવા દઈને પલાવવાના છે. તો અહીંયા જો અમારે ઉભાઈ કોથળા પલાવે છે અને અહીંયા છે અમારે વન ઓનલી બટુક શેઠ અને બટુક શેઠને એનું માંડવીનું બિયારણ બહુ ફેમસ થઈ ગયું છે હમણાંથી. તમારું શું કેવું છે એમાં? માંડવીનું બિયારણ તો ફૂલ ફેમસ થઈ જ ગયું છે ભાઈ આટલામાં બીટી બત્રી બટુક શેઠે ફેમસ છે પણ એ છે ને આ વ્લોગ લઈને વ્લોગમાં ફેમસ છે એના ફ્રેન્ડ સર્કલમાં ફેમસ કરવાના છે પણ એ છે ને એના ફ્રેન્ડ સર્કલમાં આપણે આ જે આઈડી રહી ને આપણે શું કહેવાય યુટ્યુબ આઈડી એની લિંક અને વિડીયોની લિંક નથી નાખતા. બાકી જો એના ફ્રેન્ડ સર્કલમાં ધીમે ધીમે આ લિંક જાય ને તો બટુક શેઠ એમાં તે ફેમસ થઈ જાય એવું છે પણ બટુક શેઠ હવે ગમે એમ હોય નથી નાખતા. મૂવીની ગણતરી એવી કે આની ચેનલ ન હાલવી પડે બટુક શેઠ તમે કંઈક યાદ આ તો ખોટું નામ ફેમસ થઈ જાય એટલે નથી શેર કરતો. શું છે ખબર બટુક શેઠ જો શેર કરે ને તો એનું ફ્રેન્ડ સર્કલ જે કોલેજનું રહ્યું ને એમાં બટુક શેઠ નામ ફેમસ થાય એવું છે. એટલે બટુક શેઠ શું કહેવાય આપણે આપણી યુટ્યુબ વિડીયોની લિંક નથી શેર કરતા. રાખો અને યુટ્યુબમાં અમારી આ વિડીયો છે ને શેર કરો થોડા તો ગરીબ માણસોનો વ્યૂ આવે થોડા. ડાયરો છે ને અત્યારે જો કાજલબેન આવ્યા છે માંડવીના કોથળા પલાવ દેવા હતું. અમને એવું કીધું કે હું થોડુંક કામ કરું આખો દી જે કામ નથી કરતી ને એટલે તો કાજલબેન આવ્યા છે. હવે આ બધા કોથળા છે ને અત્યારે પલાવી દેવી અને સવારમાં છે ને
અહીંથી ટ્રેક્ટર ભરી અને લઈ જાવી અને ખોલી નાખી. જેમ કે હમણાં છે ને 2 દિવસથી આરામમાં છું, બહુ કામ નથી ને, કાલ પાછું સવારમાં થોડું કામ કરી નાખ્યું. બીજું શું છે? તો લગભગ 18 જેવા કોથળા પલાળ્યા છે અત્યારે, એ હવે કાલ ફોલવાના થાય. રોજનું થઈ ગયું. કાલે બપોર સુધીનું આપણે કામ સાચું થઈ ગયું. ટૂંકમાં કાલે બપોર સુધી ઉપાધિ નહીં. કાલે બપોર સુધી કોથળી ફેરવા આ બપોર આરામથી ચડી જાય હા, કાલે બપોર સુધી કાંઈ નવું કામ નહીં ગોતવું પડે. બપોર સુધીનું કામ આપણે રડી ગયું. થોડુંક હવામાં જઈને પોચવી કરવી પડશે, કેમ કે પોચવીનો ઢગલો થોડોક મોટો થઈ ગયો છે એટલે હા બટુક શેઠને એને આજે તે આજે ઓલું ઉખાવ નાખ્યું આખું કડિયા આવે છે કાંઈ. અને કાલ શણવાય તે કડી આવવાના કાલે આવે ઓલું છે. આ છે ને વાલબાપાએ અને ભીખાલાલે બપોર પછી જે કાટમાળ હતો ને ઓલું શું કહેવાય પટ્ટી વાંસા પટ્ટીની એ બધું કાઢી નાખ્યું છે. આખો જે ઘોડી બાંધવાનો ફજરો છે ને એ આખો કમ્પ્લીટ ખોલી નાખ્યો છે. એટલે કાલે પાછા કડિયા આવવાના છે એટલે એ દિવાલે લગભગ પાડવાની ને એવું બધું છે. અને કાલે મકાનનું કામકાજ ચાલુ કરવાનું છે. જગુભાઈ તો બેલા ને એવું બધું છે ને આ પીડ્યા છે ને એ તે ફુલાવી દીધા હતા પાણી આવતું ને એટલે, તો એના પાછું એ બધું કામ પાછું કાલથી ચાલુ થવાનું છે. અને આ બધું જો અમારે ચિંભા ફેફસી ખાવશો? એકલા હાવ બેન ને કે જ કાજલબેન આમ ન હોય હા બે જ હતી લોન બટું બે જ થઈ જાય. ડાયરો હવે હે ને બ્લોગ કરવી અહીંયા પૂરો. બ્લોગ ગમ્યો હોય તો લાઈક ને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશું કાલ સવારમાં નવા બ્લોગમાં.